તો નોકરીની શોધમાં સમય બગાડવા કરતાં ચાલો આજે આપણે એક એવી જબરદસ્ત સફર પર જઈએ જ્યાં આપણે જોઈશું કે ગામડા અને નાના વિસ્તારો માટે 20 એકદમ શ્રેષ્ઠ ઓછા રોકાણવાળા મશીન આધારિત લઘુ ઉદ્યોગ કયા છે. આપણે સમજીશું કે કેવી રીતે નાના મશીનોથી એક મોટી ક્રાંતિ લાવી શકાય છે. હવે મનમાં એક બહુ જ રસપ્રદ સવાલ થાય, શું ખરેખર એક નાનકડું મશીન આખી ફૂલ ટાઈમ નોકરીની કમી પૂરી કરી શકે? વેલ, જવાબ છે હા, બિલકુલ કરી શકે. આજના આધુનિક ઉત્પાદકો એવા કિફાયતી અને ઘરમાં જ રાખી શકાય તેવા મશીનો બનાવી રહ્યા છે જે નાની જગ્યાઓને પણ અત્યંત નફાકારક માઇક્રો ઇન્ડસ્ટ્રી એટલે કે લઘુ ઉદ્યોગમાં ફેરવી દે છે. અને કમાણી એટલી કે સારી એવી પગારદાર નોકરી પણ પાછળ રહી જાય. અને આ બાબત એક બહુ જ મોટો તફાવત સ્પષ્ટ કરે છે. જો આપણે શહેરમાં થતા મોટા અને પારંપરિક વ્યવસાયો જોઈએ તો તેમાં બહુ જ મોટું રોકાણ અને એટલું જ મોટું જોખમ હોય છે. તેની સામે ગામડાના આ લઘુ ઉદ્યોગો સેમી ઓટોમેટિક મશીનોની મદદથી ઘર બેઠા અને એકદમ નજીવા ખર્ચે શરૂ કરી શકાય છે. જોખમ નહિવત અને દર મહિને સ્થિર આવક. હવે સૌથી સારી વાત શું છે ખબર છે? આ વ્યવસાય ખરેખર કોઈ પણ શરૂ કરી શકે છે. આત્મનિર્ભર બનવા માંગતા બેરોજગાર યુવાનો હોય, ઘરે બેઠા કમાણી કરવા માંગતી મહિલાઓ હોય, હળવું કામ કરવા ઈચ્છતા વૃદ્ધો હોય કે પછી વધારાની આવક માટે પાર્ટ ટાઈમ કામ કરતા લોકો હોય. આ મશીનો ચલાવવામાં કોઈ મોટા શારીરિક શ્રમની જરૂર પડતી નથી. ઘરના રોજિંદા કામની સાથે સાથે પણ આ કામ સરળતાથી થઈ શકે છે. તો ચાલો આપણા આજના આ વિશ્લેષણના પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 1, સેવાઓ અને ટેક બિઝનેસ, એટલે કે બહુ જ ઓછા ખર્ચે સ્થાનિક માંગ પૂરી કરવી. માત્ર 5,000 રૂપિયા. હા, સાંભળવામાં કદાચ નવાઈ લાગશે, પણ આ આંકડો બિલકુલ સાચો છે. માત્ર 5,000 રૂપિયાના શરૂઆતી રોકાણથી એક અત્યંત નફાકારક સ્ક્રીન પ્રિન્ટિંગ બિઝનેસની શરૂઆત કરી શકાય છે. વિચારો, આટલા નાના રોકાણથી દૈનિક ધોરણે કમાણીનો માર્ગ ખુલી શકે છે. ચાલો આવા જ કેટલાક સેવા આધારિત બિઝનેસના ઉદાહરણો જોઈએ. ઇન્ડિયામાર્ટ જેવા પ્લેટફોર્મ પરથી આ મશીનો બહુ આરામથી ઓનલાઈન મળી જાય છે. જેમ કે હમણાં વાત કરી એમ સ્ક્રીન પ્રિન્ટિંગમાં લાકડાના બોક્સનું સેટઅપ માત્ર 5,000માં તૈયાર થઈ જાય છે અને આ કામ માત્ર 2-3 દિવસમાં શીખી શકાય છે. પછી છે પોર્ટેબલ વેલ્ડિંગ, જે 7,500ની આસપાસ શરૂ થઈ શકે અને સ્થાનિક રિપેરિંગના કામથી રોજના 500થી 1,000 રૂપિયા આસાનીથી કમાઈ શકાય છે. આ ઉપરાંત સિલાઈ કામ અને સરકાર માન્ય કોમન સર્વિસ સેન્ટર પણ ઉત્તમ અને સતત કમાણી આપતા વિકલ્પો છે. ઓકે, ચાલો હવે બીજા વિભાગ પર આવીએ. રોજિંદી ઉપયોગિતા અને ઉત્પાદન. ઘર બેઠા રોજિંદી જરૂરી વસ્તુઓનું ઉત્પાદન. એટલે એવી પ્રોડક્ટ્સ જેની માંગ આખું વર્ષ બજારમાં રહે છે અને ક્યારેય મંદી આવતી નથી. હવે આ આંકડો જુઓ, માત્ર 17,000 રૂપિયા. આ કિંમતે એક મેન્યુઅલ